જો તમારે ભગવાન સ્વામિનારાયણને અંતરાત્મામાં અખંડ ધારવા, રાખવા, બિરાજમાન કરવા હોય, 3 બાબત કાઢવી પડશે. એક મોહ, મમતા અને કુટિલાઈ મીન્સ કૂડ, કપટ, અવળ ચંડાઈ. દયાનંદ સ્વામી જેવા સંતે આપણને ભલામણ કરી, મોહ, સંસારી, મમતા, કુટિલાઈ કાઢી નાખો. એ દયાનંદના નાથની મૂર્તિ ઉરમાં રાખો. આમ ભગવાનને ધારો તો જેમ સંતના હૃદયમાં ભગવાન પ્રેમથી બિરાજમાન રહે, એમ પછી તમારા હૃદયમાં પણ રહેશે. દાદા ગુરુ કહેતા કે જેમ હોડી સમુદ્રમાં રહે એનો વાંધો નથી, પણ એમાં સમુદ્ર આવી જવો જોઈએ નહીં તો બુડી મરે. એમ આપણે સંસારમાં હોઈએ ત્યાં સુધી વાંધો નથી. આપણામાં સંસાર ઘૂસી જાય, અર્થાત મોહ, માયા, આસક્તિ હૈયામાં પ્રવેશી જાય તો આપણે બંધાઈ જઈએ અને મોક્ષ બગડી જાય.